નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે પ્રદ્યુમ્ન પાઠશાળામાં। ગયા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.2 પૂર્ણ કર્યું અને આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.3 શરૂઆત કરીશું। સ્વાધ્યાય 1.3 નો પ્રથમ દાખલો જે કહે છે નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો। એટલે આ જે સંખ્યાઓ રહી એની આપણે દશાંશ સ્વરૂપમાં લખવાની છે અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો એમ કે। દશાંશ અભિવ્યક્તિ ત્રણ પ્રકારની છે। પ્રથમ શાંત દશાંશ અભિવ્યક્તિ, બીજી અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ અને ત્રીજી અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ એમ કે જે આપણે પ્રથમ વિડીયો જે થિયરીનો હતો તેમાં આપણે જોઈ ગયા। પછી પહેલો પ્રશ્ન કે 36/100 એમ કે જ્યારે જ્યારે કોઈ પણ સંખ્યાને નીચે 10, 100 કે 1000 આપેલા હોય ત્યારે તેની નીચે જેટલા મીંડા હોય, જેમ કે 100 માં કેટલા તો કે 2 મીંડા છે એમ કે, તો આ સંખ્યાના 2 અંક આગળ આપણે પોઈન્ટ મૂકીશું। જો 1 શૂન્ય હોય તો અહીંયા 1 અંક આગળ પોઈન્ટ મૂકીશું અને જો 3 શૂન્ય હોય તો અહીંયા 1 શૂન્ય મૂકી અને આગળ આપણે પોઈન્ટ મૂકીશું એમ કે। તો અહીંયા આપણે લખીશું તો આ સંખ્યાનું જે દશાંશ અભિવ્યક્તિ છે તે શું થશે તો આમ થશે 0.36। શું થશે તો કે 0.36 આનું દશાંશ અભિવ્યક્તિ થશે એમ કે। દશાંશ સ્વરૂપમાં આ રીતની આ સંખ્યા લખાશે એમ કે। તો કે આ સંખ્યા રહી તો કે અનંત નથી કે નથી અનંત આવૃત એમ કે, તો આ સંખ્યા કેવી થશે તો કે આ સંખ્યા થશે શાંત એમ કે। તો અહીંયા લખશું આપેલ સંખ્યા 36/100 શાંત દશાંશ અભિવ્યક્તિ છે। હવે આપણે અહીંયા જોઈશું પ્રશ્ન 2, તો એમાં શું થશે તો કે 1/11। તો 1/11 તો અહીંયા લખીશું 1 અને અહીંયા લખીશું 11। ભાગ ચાલશે નહીં તો અહીંયા પોઈન્ટ મૂકી અને અહીંયા મૂકીશું 0। તો અહીંયા 10 પણ 10 પણ 11 ના ઘડિયામાં આવે નહીં એમ કે, તો અહીંયા 0 મૂકી અને અહીંયા મૂકીશું 1 0 એમ કે। તો હવે 11 9 99 તો કેટલા વધ્યા તો અહીંયા વધ્યા 1 થી શરૂઆત કરી હતી અને 1 પાછા અહીંયા આવ્યા એમ કે। તો આના ઉપરથી એ ખબર પડે કે આપેલ સંખ્યા રહી 0909 તે ચાલ્યા જ રાખશે એમ કે, એનો કોઈ અંત આવશે નહીં। તો આ કેવી દશાંશ અભિવ્યક્તિ થઈ તો આ દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત થઈ એમ કે। તો અહીંયા લખીશું આપેલ સંખ્યા 1/11 અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે। હવે જોઈએ પ્રશ્ન 3। પ્રશ્ન 3 શું કહે તો કે અહીંયા 8, 4 અને 1। તો આ રીતનો પ્રશ્ન હોય ત્યારે શું કરવાનું તો 8 ચોક 32, 32 ને 1 33। તો અહીંયા આપણે લખીશું 33/8 એમ કે। તો શું થશે તો અહીંયા આવશે 33 અને અહીંયા આવશે 8 એમ કે। સિમ્પલ આપણે ભાગાકાર કરવાનો થશે એમ કે। 8 ચોક 32 કેટલા તો કે 1 વિધા, ભાગ ચાલશે નહીં, ભાગ નહીં ચાલે તો અહીંયા મૂકીશું પોઈન્ટ અહીંયા મૂકીશું 0। 8 નો ગુણ્યો બોલીશું 8 × 8 કેટલા વિધા તો કે 2 વિધા એમ કે। તો હવે અહીંયા પાછી 0 મૂકીશું એમ કે। તો હવે જોઈએ 8 નો ગુણ્યો બોલીએ તો કે 8 દુ 16 અહીંયા કેટલા વિધા 4 અને ભાગ નહીં ચાલે એટલે પાછા અહીં મૂકીશું 1 0 એમ કે। પછી જોઈએ 8 × 5 = 40 અહીંયા શું આવી ગયું તો અહીંયા 0 0 આવી ગયા એમ કે। જ્યારે શેષ 0 વધે તો આપેલ સંખ્યા કેવી હોય તો કે આપેલ સંખ્યા શાંત હોય એમ કે, જ્યારે શેષ 0 વધે ત્યારે એમ કે। તો અહીંયા આપણે લખીશું આપેલ સંખ્યા તો કે 33/8 કેવી સંખ્યા છે તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ છે। હવે જોઈએ પ્રશ્ન 4 3/13। તો અહીંયા લખીશું 13 અને અંદર લખીશું 3। 13 નો ઘડિયો બોલવાનો પણ 13 ના ઘડિયામાં 3 આવશે નહીં, એટલે અહીંયા 0 મૂકી અને પોઈન્ટ મૂકીશું અને અહીંયા મૂકીશું 0। 13 નો ઘડિયો બોલીશું 13 દુ
26 અહીંયા આવશે 26 કેટલા વધ્યા તો 4 હજી ભાગ નહીં ચાલે તો અહીંયા મૂકીશું 0 પછી 13 નો ઘડિયો બોલીશું પણ 40 ને વટવાનું નથી એમ કે 13 તેરી 39 તો અહીંયા આવશે 39 એક વધશે અહીંયા મૂકીશું 0 પણ જો 0 મૂક્યા પછી પણ હજી ભાગ ચાલતો નથી તો અહીંયા 0 મૂકી અને અહીંયા પાછી મૂકીશું એક વધારાની 0 એમ કે હવે 13 નો ઘડિયો બોલીશું પણ 100 ને વટીશું નહીં 13 × 7 = 91 તો અહીંયા આવશે 91 100 માંથી 91 જાય એટલે કેટલા વધે તો કે 9 અહીંયા પાછા મૂકીશું 0 13 નો ઘડિયો બોલીશું પણ 90 ને વટીશું નહીં 13 × 6 = 78 તો અહીંયા આવશે 78 અહીંયા વધશે 12 અને અહીંયા મૂકીશું 0 13 નો ઘડિયો બોલીશું પણ 120 ને વટવાનું નથી 13 × 9 = 117 તો અહીંયા આવશે 117 કેટલા વધ્યા તો કે 3 વધ્યા એમ કે આપણે 3 થી શરૂઆત કરી હતી અને અહીંયા 3 આવી ગયા એટલે આ સંખ્યા શું તો કે આપેલ સંખ્યા વારંવાર રિપીટ થશે તો આને આપણે આમ લખીશું 0.23076 અને આની માથે આવશે 12 એટલે કે આપેલ સંખ્યા વારંવાર રિપીટ થશે એમ કે આ સંખ્યા વારંવાર આવ્યા જ કરશે એમ કે અનંત સુધી એમ કે તો શું થશે આનું દશાંશ અભિવ્યક્તિ થશે અનંત આવૃત એટલે અહીંયા લખીશું આપેલ સંખ્યા 10^13 દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત છે। હવે જોઈએ 2/11 તો અહીંયા લખીશું 2 અહીંયા લખીશું 11 જો ભાગ ચાલશે નહીં એટલે અહીંયા પોઈન્ટ મૂકી અને અહીંયા મૂકીશું 0 11 નો ઘડિયો બોલીશું 11 × 11 તો અહીંયા વધશે 9 પાછો ભાગ નહીં ચાલે એટલે અહીંયા મૂકીશું 0 11 નો ઘડિયો બોલીશું 90 ને વટવાનું નથી 11 × 8 = 88 અહીંયા 2 વધ્યા ભાગ ચાલશે નહીં એટલે અહીંયા મૂકીશું 0 હવે જો મિત્રો આપણે 2 થી શરૂઆત કરી હતી અહીંયા 20 આવી ગયા અહીંયા 20 આવી ગયા તો જોયું તો આ 18 એ વારંવાર રિપીટ થયા રાખશે એટલે આ સંખ્યા કેવી થઈ ગઈ તો આ સંખ્યા પણ આપેલ સંખ્યા જેમ અનંત આવૃત સંખ્યા છે એમ કે તો અહીંયા આપણે લખીશું આપેલ સંખ્યા 2/18 અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે। આપેલ સંખ્યા કેવી તો કે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે શા માટે તો અહીંયા જોઈએ તો આનો જવાબ આવશે 0.1812 એટલે કે 18 રહ્યા તે વારંવાર રિપીટ થયા રાખશે એમ કે અનંત આવૃત સુધી એમ કે હવે જોઈએ આપેલ પ્રશ્નનો છેલ્લો દાખલો એટલે કે દાખલા નંબર 6 એમ કે તો શું છે તો કે 329 ભાગ્યા 400 ભાગ ચાલશે નહીં તો શું કરશું તો અહીંયા મૂકીશું 0 અને અહીંયા મૂકીશું પોઈન્ટ અને અહીંયા મૂકીશું 0 એમ કે હવે આપણે તો 400 નો ઘડિયો ન આવડતો હોય તો 4 નો ઘડિયો બોલવાનો પણ જે આ 32 છે ને 32 ને વટવાનો નથી તો હું 4 નો ઘડિયો બોલીશ 4 × 8 = 32 તો અહીંયા લખીશ 4 × 8 = 32 અને પાછળ આ જે 2 શૂન્ય છે ને એ હું પાછા અહીંયા મૂકી દઈશ શું થશે તો કે 32 ગયા એટલે કેટલા વધશે તો અહીંયા વધશે 90 એમ કે ભાગ ચાલશે નહીં એટલે અહીંયા મૂકીશું હું 0 4 નો ઘડિયો બોલવાનું 9 ને વટવાનું નથી એમ કે તો 4 × 8 અને પાછા જે 2 શૂન્ય એ પાછા આપણે અહીંયા મેલી દઈશું તો 900 માંથી 800 જાય એટલે અહીંયા વધશે 100 ભાગ ચાલશે નહીં તો અહીંયા મૂકીશું એક 0 4 નો ઘડિયો બોલીશું પણ 10 ને વટવાનું નથી 4 × 8 તો 8 અને આ 2 શૂન્ય ત્યાં અહીંયા મૂકી દઈશું એટલે કેટલા થઈ જાય તો કે 800 થઈ ગયા 1000 માંથી 800 ને બાદ કરો એટલે અહીંયા વધશે 200 એમ કે ભાગ ચાલશે નહીં એટલે અહીંયા મૂકીશું 0 4 નો ઘડિયો બોલવાનો પણ 20 ને વટવાનું નથી બે રકમને પકડી લેવાની 20 ને વટવાનું નથી 4 નો ઘડિયો બોલીશું 4 × 5 = 20 અને આ જે 2 શૂન્ય તે આપણે પાછા અહીંયા મૂકી દઈશું 2000 માંથી 2000 બાદ જાય એટલે અહીંયા 0 વધશે એમ કે જ્યારે શેષ 0 હોય તો આપેલ સંખ્યા કેવી હોય તો કે આપેલ સંખ્યા શાંત હોય
એટલે આપણે આનો જવાબ શું મળ્યો? 0.8225. તો આપેલ સંખ્યા કેવી થઈ? જેમ કીધું શેષ કેવી શૂન્ય હોય તો આપેલ સંખ્યા શાંત, એટલે અહીંયા લખવાનું આપેલ સંખ્યા 329/400 શાંત દશાંશ અભિવ્યક્તિ છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. તો એ શું કહે છે? તો કે 1/7 છે તેનું દશાંશ અભિવ્યક્તિ તો કે 14, 28, 57, 12 આવે છે એમ કે. એટલે કે આપેલ સંખ્યા રહી તે વારંવાર રિપીટ થયા રાખશે એમ કે. તો આપણને કીધું છે કે ભાગાકારની કોઈ પણ પ્રક્રિયા કરવાની નથી, અને અહીંયા જે સંખ્યા આપી તો કે 2/7, 3/7 તે રીતે 6/7 સુધીની સંખ્યાને ભાગાકારની પ્રક્રિયા કર્યા વગર આપણે એનું દશાંશ સ્વરૂપ મેળવવાનું છે એમ કે. કેવી રીતે મેળવશું ચાલો જોઈએ. અહીંયા આપણે સંખ્યા લખીશું 2/7. તો આ રહ્યા 2/7. તો આ બરાબર કરી આ જે 2/7 છે હું એને આમ પણ લખી શકું 2 × 1 અને છેદમાં 7, એટલે કે 2 × 2 એટલે થઈ ગયા 2 અને છેદમાં 7, તો 7/7 આવી જાય એમ કે. ગુણવાના શેની સાથે? તો કે 2 ગુણ્યા આપેલ સંખ્યા લખીશું એટલે કે 0.14285712 એમ કે. એટલે 2 ને આપેલ સંખ્યા સાથે આપણે ગુણાકાર કરવાનો થાય છે એમ કે. અને હું તમને સરળ રીતે સમજાવવા માંગુ ભાઈ કે આનો ગુણાકાર મોઢે થઈ શકે એમ કે, પણ હું તમને સરળ રીતે સમજાવવા માંગુ કારણ કે ઘણા બધા વિદ્યાર્થી એવા છે જેને ખબર નહીં પડે કે આનો ગુણાકાર આની સાથે કેવી રીતે થાય છે અને કેવી રીતે જવાબ આવે એમ કે. તો આનો ગુણાકાર હું અહીંયા સાઈડમાં કરીશ એમ કે. તો જોઈએ તો કે 14/2857 અને એને ગુણ્યા આપણે કરીશું 2 એમ કે. તો 2 × 14 વધી 1, 2 × 5 10, 10 ને 1 11 અને વધી 1, 2 × 8 16 અને 1 17 વધી 1, 2 × 4 ને 1 5, 4 × 8 અને 2 × 2. તો આપણે જવાબ શું મળ્યો? તો કે 28, 57, 14. તો અહીંયા લખીશું બરાબર 0.285714 આ આપણે જવાબ મળ્યો અને એની માથે મૂકીશું 12. હવે જોઈએ 3/7. તો અહીંયા લખીશું 3/7. તો હું એને આમ પણ લખી શકું 3 × 1/7 બરાબર 3 નો ગુણાકાર કોની સાથે કરવાનો? તો કે 0.142857 સાથે કરીશું એમ કે. તો જોઈએ શું જવાબ આવે તે. અહીંયા લખીશ 14/2857 ગુણ્યા 3, 3 × 7 21 ને 1 વધી 2, 5 × 3 15, 15 ને 2 17 અને વધી 1, 3 × 8 24, 24 ને 1 25 ને 5 વધી 2, 3 × 6, 6 ને 2 8, 3 × 4 12, 12 નો બગડો વધી 1, 3 × 3 3 ને 1 4. તો આનો જવાબ શું આવ્યો? તો કે 42, 85, 71. તો અહીંયા લખીશું 0.42, 85, 71 અને ઉપર આવશે 12. એટલે કે આપેલ સંખ્યા રહે 3 નો ભાગાકાર 7 સાથે કરીશું ને તો આ સંખ્યા રહે ને એ વારંવાર આવ્યા જ રાખશે એમ કે. હવે જોઈએ 4/7. તો અહીંયા કરીશું બરાબર કરી 4/7. તો હું એને આમ પણ લખી શકું 4 × 1/7 બરાબર અહીંયા 4 × 0.142857 12 અને બરાબરના બરાબર. એટલે આપેલ સંખ્યા રહી એનો 4 સાથે ગુણાકાર કરીશું. તો અહીંયા જોઈએ તો કે 14/2857 ગુણ્યા 4, 4 નો ઘડિયો બોલીશું 4 × 7 28, 8 વધી 2, 4 × 5 20, 20 ને 2 22 નો બગડો વધી 2, 4 × 8 32, 32 ને 2 34 નો ચોગડો વધી 3, 4 × 2 8, 8 ને 3 11, 11 નો એકડો વધી 1, ચોકે 16, 16 ને 1 17 નો 7 વધી 1, 4 × 4, 4 ને 1 5. તો અહીંયા આપણને જવાબ મળશે 0.571428 અને ઉપર આવશે 12. હવે જોઈએ 5/7. તો એને પણ લખીશું અહીંયા 5/7 બરાબર આમ થશે 5 × 1/7 એટલે કે 5 × 5 અને છેદમાં આવશે 7. તો અહીંયા થશે 5 ગુણ્યા આપેલ સંખ્યા 14/2857 ઉપર આવશે 12.
બરાબર, તો બરાબર કરશું અને અહીંયા કરશું ગુણાકાર. અહીંયા આવશે 14, 28, 57 ગુણ્યા 5. 5 + 35, 35 નો પાંચડો વધી 3, 25, 25, 25 ને 3, 28 વધી 2, 5 × 8 = 40, 40 ને 2, 42 નો બગડો વધી 4, 5 × 10, 10 ને 4, 14 નો ચોગડો વધી 1, 5 ચોક 20, 20 ને 1, 21, 21 નો એકડો વધી 2, 5 × 5, 5 ને 2, 7. તો અહીંયા જવાબ આવશે 0.714285. હવે જોઈએ છેલ્લું 6/7 બરાબર 6 ગુણ્યા 1/7 બરાબર 6 ગુણ્યા 0.142857 12 એમ કે. તો બરાબરના બરાબર. હવે જોઈએ 142857 એને ગુણ્યા 6. 6 નો ગુણ્યો બોલીશું 6 × 7 = 42, 42 નો બગડો વધી 4, 6 × 5 = 30, 30 ને 4 = 34, 34 નો ચોગડો વધી 3, 6 × 8 = 48, 48 ને 3 = 51, 51 નો એકડો વધી 5, 6 × 2 = 12, 12 ને 5 = 17, 17 નો સાતડો વધી 1, 6 ચોક 24, 24 ને 1 = 25, 25 નો પાંચડો વધી 2, 6 × 6, 6 ને 2 = 8. તો આનો જવાબ આવશે 0.857142. હવે જુઓ મિત્રો, અહીંયા બધામાં જે જવાબ આવે છે ને તે બધામાં આપેલ જે સંખ્યા રહી 14, 28, 57 બધામાં એ જ અંક આવે છે, એની સિવાયનો કોઈ પણ અંક આવતો નથી. એમ કે જો આને આ અંક આવે તો કે આપેલ જવાબ તમારો સાચો હશે, નહીંતર તમારો જવાબ શું હશે? તમારા જવાબમાં કોઈ પણ ભૂલ હશે. એમ કે આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.3ના 2 મહત્વપૂર્ણ દાખલા જોયા. એમ કે અને આ દાખલાની નાનામાં નાની જે ગણતરી છે એ મેં તમને કરીને બતાવી. એમ કે એટલે કે જે વિદ્યાર્થીને ગણતરીમાં ભૂલ પડે છે તેને ભૂલ ન પડે અને એને ખબર પડે કે આ ગણતરી કેવી રીતે થઈ. એમ કે તો મિત્રો, આવા જ બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિડીયોમાં ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.